રોજ મહેમાન આવે, મહેમાન મહિનાનું કોઈ દી આંગણું ન હોય. 6 મહિનાથી હું જોઉં છું તમારે ઘરે ચકલું ફરકતું નથી. આ એ અચાનક કેમ બંધ થઈ ગયા? મને કે ધીરુભાઈ એ જ અમારી કરામત છે. અમે કલાકાર ન હોય તો કાંઈ નહીં, કારીગર તો સહી જ કે. પણ મેં કીધું આમાં શું તમારી કારીગરી? મને કે એ જ ખૂબી છે. મેં કીધું એ તો કેમ? મને કે મફત થોડી કહેવાય, તમે કેમ ચાર્જ લ્યો? એમ રૂપિયા 100 થાય. તો મારે તેથી ઘણા પૈસા આવેલા. મેં કીધું જાણવા દે હાલે 100 રૂપિયા. મેં કીધું આ બંધ કેમ થઈ ગયા? મારી પાસે 100 રૂપિયા લઈ લીધા. પછી મારા સામે વાત કરી. મને કે જો મારે ત્યાં શ્રીમંત મહેમાન આવે ને એની પાસેથી હું 5000 ઉછીના લઈ લેતો, અને ગરીબ મહેમાન આવે એને 2000 આપું ઉછીના. એટલે ઓલો પાછા બીજી વાર માગશે એ હિસાબે ન આવે. અને આ શ્રીમંત હતા એને એમ થયું કે હજી ગાળીઓ નાખશે એટલે એ ન આવે. એના ને એના પૈસે બધું હજળ કરી દીધું. અને મને કે તોય મેં ટોટલ માર્યો ને 36,000 હું કમાણો. હા લીધા હતા એમાંથી ને એમાંથી 5 લઈ લો ને 2000 ઉછીને આપી દો, મને શું વાંધો? તો કે એવી રીતે કે થોડોક ટાઈમ આવેલો ને તો મહેમાન બધા બંધ થઈ ગયા. હવે ઓલા ગરીબ હતા એ ઉછીના લઈ ગયા. એને બીક લાગે કે આપણે ઉછીના લીધા ને દીધા નથી કેમ એના ઘરે જવું. અને જે પૈસાવાળા હતા એને બીક કરી ગઈ કે આ તો ગાળીઓ તૈયાર કરીને જ બેઠો હોય. તોય મને કે હમણાં એક દી પરમથી ફૂવા આવી ગયા હતા, પણ તરત મારી ઘરવાળીને કીધું લે તું કહેતી હતી ને બિલ ભરવાનું હું થાય, આ ફૂવા આવ્યા લ્યો. એ કે 300 નો ગાળીઓ ફૂવાને નાખ્યો, દાબતા ગયા.